હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય એકાઉન્ટ તેની અંદર અપેક્ષિત વિકાસ અસાઇનમેન્ટ અને તેની અંદર આપણે દાખલા નંબર 3 વિશે વાત કરીશું. જો તમે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવો એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે દાખલા નંબર 3, જેમાં પ્રભાતના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઉપાડ આપેલો છે આપણને 14,500. મૂડી છે એ જમામાં આપેલી હોય 86,000. ઉપાડ છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી એ બાદ થઈ અને મૂડી છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો છે તો પાકા સરવૈયામાં ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. મકાન છે તો એની પર બીજો વાલો આપણને આપેલો છે અને પાકા સરવૈયા મિલકત લેણા બાજુ આવે 5%. અને 1/10/2024 રોજ મકાનમાં 10,000 વધારો થયો એ. ત્યાર પછી શરૂ સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. પછી વાહન છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ખરીદ પરત છે વેપાર ખાતાની ઉધાર બાજુ. વેચાણ છે એ વેપાર ખાતાની જમા બાજુ. માલ સામાનના ભંગારનું વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. વાહનોનો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી રોકડ અને બેંક ચલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. વેચાણ પરત વેપાર ખાતાની જમા બાજુ. રેલવેનું છે વેપાર ખાતાની ઉધાર બાજુ. શોરૂમના ખર્ચ એ પણ સેમ એ જ. શોરૂમનો ખર્ચ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાલકાત અને કાલકાત અનામતની જોગવાઈ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી મજૂરી અને નહીં ચૂકવેલ મજૂરી. મજૂરી જે છે ને એ આપણે લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ. અને નહીં ચૂકવેલ મજૂરી એટલે ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી એ વસ્તુ કાચા સરવૈયામાં આપી હોય ત્યારે માત્ર એની એક જ એન્ટ્રી થાય પાકા સરવૈયામાં મિલકત મૂડી દેવા બાજુ. કાચામાં આપેલું હોય તો એક જ બાજુ પાકામાં આવે. સ્ટેશનરી છે તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એની અંદર ચોથો વાલો છે. ત્યાર પછી ચોથો વાલો શું કીધું તો કે થયેલ કુલ જાહેરાત ખર્ચના 80% રકમ ચૂકવેલ એટલે 20% હજી શું થયું? ચૂકવવાની બાકી થઈ. અને ₹200 સ્ટેશનરી સ્ટોક છે તો એ સ્ટેશનરી ખર્ચમાંથી આપણે માઇનસ કરીશું અને સેકન્ડ એન્ટ્રી એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પહેલી એન્ટ્રી સ્ટેશનરી છે એ નફા નુકસાનની ઉધાર બાજુ. એ આપણે લખીશું કેટલા છે 1,200 અને એમાંથી ₹200 સ્ટોક માઇનસ થાય એટલે બારે આપણે ₹1,000 બતાવવાનું રહેશે. ક્યાં? નાનુંની ઉધાર બાજુ. અને એ ₹200 જે છે સ્ટોકના એની સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. ત્યાર પછી લોન અને લોનનું વ્યાજ. લોન જો નાની રકમ હોય તો સમજી લેવાનું કે વ્યાજના રૂપિયા છે એટલે લોનનું વ્યાજ છે ને એ ચૂકવેલ છે. અને ચૂકવેલું હોય એટલે સમજી લેવાનું કે એ તમે લીધેલી લોન છે. બરાબર. લીધેલ લોનની રકમ હંમેશા જમા બાજુ આવે એટલે 5,000 છે તમારી લીધેલ લોન છે તો તમારે એનું વ્યાજ ચૂકવવું પડે. રોકાણો છે હંમેશા મિલકત લેણા બાજુ હોય. જોઈ લેવાનું મોટી રકમ છે. હા, એટલે રોકાણો છે એ 4,000ના છે અને એનું વ્યાજ છે એ તમારું કેટલું? 600. સેમ વીમા પ્રીમિયમ એવી રીતે વીમા પ્રીમિયમ છે તમને આપેલું છે
30/6/2025 રોજ પૂરા થતા 12 વર્ષનું, એટલે કે 31/3 આ વર્ષ છે પૂરું થાય, બરાબર. અને ત્યાર પછીના એટલે 31 પછીની તારીખ તમને આપી 30/6/2025, એટલે 3 ને 3 6, 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ છે એમ આપણે કહી શકીએ. એટલે 1200 ગુણ્યા 3/12, 12 વયા ગયા, 3 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 300. જેટલા મહિના હોય એ અહીંયા લખવાના અને કુલ મહિના નીચે આવે. એટલે 3 મહિના છે તમે અહીંયા અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એમ કહી શકી. ચાલો ત્યાર પછી હુંડીઓ, એમાં ઉધાર બાજુ એને લેણી હુંડી કહેવાય, ને જમા બાજુ એને દેવી હુંડી કહેવાય. આખર માલનો સ્ટોક છે એ 12,000 છે, એ આપણે વેપાર ખાતાની જમા બાજુ, અને બીજી એન્ટ્રી આવશે પાકા શેરોમાં મિલકત લેણા બાજુ. મકાન ઉપર 5% લેખે ઘસારો ગણવાનો છે, અને વર્ષ દરમિયાન 1/10/2024 મકાનમાં 10,000 વધારો કરવાનો છે. દેવાદારો છે એમાંથી 750 કાલકાન માંડી વળવાના અને 5% ખાતાના બંધ. થયેલ કુલ જાહેરાત ખર્ચના 80% રકમ ચૂકવેલ છે, અને બાકીની જે રકમ છે એ 200 રૂપિયા સ્ટેશનરી સ્ટોક છે. ત્યાર પછી 1,000 ખરીદ પરત છે, અને જેના પર 200 નુકસાની સહિત વસૂલ લેવાના છે. ચલો પહેલા આપણે વાત કરીશું મૂડી અને ઉપાડ. મૂડી છે તો એમાં 86,000 આપણે લખીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જો છે, અને ઉપાડ છે એમ એ રીતે લખી નાખવાનું બાદ કરીને. ચલો ત્યાર પછી લેણદારો, એમાં હવાલો નથી એટલે એમને લઈ લેશું 50 500. પણ એની અંદર નહીં નોંધેલ ખરીદ પરત જે છે એ 1,000 રૂપિયા, અને નુકસાની વાળો માલ છે 200 રૂપિયાનો, એ માઇનસ કરશે આપણે એટલે 49,300 આવશે. હવાલો જે છે એ તમને ગુપ્ત રીતે આપેલો છે, કારણ કે ખરીદી હોય તો એ લેણદાર અસલ થાય, નોંધવાની બાકી હોય ખરીદી તો એ ખરીદીમાં પ્લસ, ને ખરીદ પરત હોય તો એ ખરીદ પરતની અંદર પ્લસ થશે. અને 200 રૂપિયા જે છે એ નુકસાની વાળું છે એટલે એ પણ માઇનસ થશે. આ બધી એન્ટ્રી આપણે ખરીદીમાંથી માઇનસ કરીશું. તો ખરીદી આમાં આપીશ, આવી રહ્યું પાંચમું 45,000. ખરીદી આપણને આપેલી છે 45,000, એમાંથી ખરીદ પરત છે 1,000 માઇનસ થશે. અને બીજું જે નોંધવાનું બાકી હતું એટલે ટોટલ ખરીદ પરત આપણે આ રીતે પણ કરી શકીએ. 45,000 એમાંથી ખરીદ પરત જે હતું માઇનસ ખરીદ પરત હતું 1,000 રૂપિયા, અને બીજું નવું આવ્યું 3,500 માલ પરત આવ્યો, ટોટલ 4,500 આપણે માઇનસ કરી 0 0 5 5 ઉપર 4 0 40,500. અને એમાંથી તમારે નુકસાનીવાળો માલ જે છે 200 રૂપિયા માઇનસ કરીએ એટલે કેટલા આવે? 40,300 રૂપિયા. આ રીતે પણ તમે કરી શકો. અને બીજી એન્ટ્રી હમણાં આપણે જોઈ લેણદારોની અંદર 50 500, અને ખરીદ પરત કેટલું થયું હવાલાવાળું 1,000, અને બીજો 200 રૂપિયા જે હતો માલ સામાન તે કેટલું આવ્યું? 49,300. આમાં તમને ખરીદ પરત જો આપ્યું 3,500, અને 1,000 રૂપિયા નવું આવ્યું તે. ત્યાર પછી છે શરૂ સ્ટોક, એ તો ખબર જ છે આપણને વેપાર ખાતાની ઉધાર બાજુ. અને એ પહેલાં આપણે મકાન જોઈ લઈએ 40,000નું. મકાન કઈ બાજુ આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે એમાં 10,000નું મકાન છે અધ વચ્ચે આવે છે, એટલે 1/4 તમે લઈ લીધું હોય મકાન, અને એ મકાન જે છે કેટલાનું? 30,000નું. અને બીજું તમે વધારાને લઈ આવ્યા 1/10/2024, કેટલા? તો કે 10,000નું. એટલે 30,000 ઉપર પૂરેપૂરો ઘસારો ગણવાનો છે. કેટલો હતો ઘસારો? 5% લેખા બીજો ઓલો આપ્યો છે. એટલે 30,000ના તમે 5% કરશો, 5 તેરી 15, એટલે 1,500 રૂપિયા આવશે. અને 10,000 જે છે એ તમે 10 લઈ આવો છો, એટલે 10 થી લઈને પેલો 11 12 1 2 ને 3, એટલે 6 મહિનાનો જ ઘસારો થશે. 6 મહિનાનો એટલે કેટલો થાય? 10,000ના 5% એટલે 500 રૂપિયા, અને એના અડધા કરી એટલે કેટલા આવે? 250. એક ઘસારો જે છે એ આપણે ગણવાનો છે, બરાબર છે. એટલે ગણતરી આ રીતે થાય.
10,000 એના 5% લેખે જે રકમ આવે તે, અને ઘસારો જેટલા મહિના આપણે ગણવાનું હોય એ નીચે કુલ મહિના 6 દુ 12, 2 50 10, અને ટકા કાઢવું એટલે નીચે કેટલા આવે 100. આ બે 0 ગયા અને આ બે 0 ગયા એટલે કેટલા આવશે 500. 10,000 5% કાઢવું નીચે 100, 6/12 ગયા, આ બે 0 ગયા 6 દુ 12, 2 50 10, 55 25, કેટલા આવ્યા 250. બરાબર. ચલો ટોટલ ઘસારો આપણો 1750 માઇનસ કરી લે 38,500 કેટલા આવશે 38,250. અને એ વસ્તુ આપણે ઘસારો જે છે એ નફા નુકસાન ખાતાની ઉતાર બાજુ, આ રીતે લખીશું. મકાન પર ઘસારો 1750. શરૂ સ્ટોક છે વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો નેક્સ્ટ. વેચાણ આપેલું છે. વાહનો આપણે 12,000 કઈ બાજુ પાકસ્તરી મિલકત લેણા બાજુ, વેચાણ 90,500 એ આવશે આપણે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ, એમાંથી વેચાણ પર જ માઇનસ કરીએ એટલે કેટલા આવે 86,500. અને માલ સામાનનું વેચાણ એ પણ માલ સામાન ભંગાર વેચાણ એ પણ 900 વેપાર ખાતાની જમા બાજુ. ત્યાર પછી રેલવેનું વેપાર ખાતાનું ઉતાર બાજુ એમને એમ જ લઈ લેવાનું છે. ત્યાર પછી શોરૂમના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉતાર બાજુ 4,000 રૂપિયા. ત્યાર પછી કાલખાત અને કાલખાતની જોગવાઈ એ આપણે લેશી. જો કાલખાત કેટલી છે પહેલાં એ કહી દઉં. આ 700 છે કાચા સરવૈયાવાળી પ્લસ હવાલાવાળી પ્લસ હવાલાવાળી કાલખાત અનામત હોય તો એ, અને માઇનસ એમાંથી કાચા સરવૈયાવાળી કાલખાત અનામત. જો કઈ રીતે થશે પહેલાં 700, પછી હવાલાવાળી જે તમને આપેલી હોય તે, પછી કાલખાત અનામત હવાલાવાળી હોય તે, અને કાચા સરવૈયાવાળી તમને અહીંયા આપેલી છે કેટલી 2,000. અને બધું વ્યવસ્થિત ગણતરી કરી, આ ત્રણેયની ગણતરી કરી ટોટલનીમાંથી 2,000 માઇનસ કરી જે રકમ આવે આપણે અહીંયા બારે લખીશું. જો હવાલામાં આપી કેટલી 750 અને 5% બીજા. ચલો પહેલાં આપણે છે ને દેવાદારોમાં આવી જઈએ. દેવાદારો આપેલા છો કેટલા 67,750. હવાલામાં આપણે જોઈએ હમણાં 750 એટલે 67,000 વધ્યા. હવે આના તમારે કરવાના 5%, અને આ છે આપણી હવાલાવાળી કાલખાત અનામત 3,350 માઇનસ કરી એટલે બારે આવે 63,650. અને ઓલો જે સ્ટેશનરી સ્ટોક હતો એ 200 આપણે અહીંયા લખવાનું રહેશે. હવે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં આવી જઈએ આપણે. કાલખાત 700, કાચા સરવૈયાવાળી હવાલાવાળી છે 750, અનામત છે 3,350, અને 2,000 માઇનસ કરી એટલે કેટલા આવે 2,800. મજૂરી અને નહીં ચૂકવેલ મજૂરી. મજૂરી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ 2,100. નહીં ચૂકવેલ જે મજૂરી હતી એ આપણે લખીશું ચૂકવવાની બાકી મજૂરી તરીકે. નહીં ચૂકવેલ મજૂરી 500. ત્યાર પછી
સ્ટેશનરી 1200. ચલો આવી જાય નફા નુકસાન ખાતાની ઉતાર બાજુ. 1200 અને એમાંથી 200 જાય એટલે કેટલા આવે? 1000. 200 ની એન્ટ્રી હમણાં આપણે જોઈ પાકા સુરેમાં મિલકત લેણા બાજુ. જાહેરાત ખર્ચ છે 10,000, એમાં હવાલો છે 80% રકમ ચૂકવેલ. જાહેરાત ખર્ચ છે 10,000 અને એમાં 80% છે એટલે કેટલો? 20% હજી બાકી, એટલે 10,000 ના 20% કરી 10,000 20% નહીં, આપણે આ રકમ છે કેટલે 80% લખે છે 83 માંડવાની. 80% એ 10,000 તો 20 એ કેટલા? 20 ગુણ્યા 10,000 નીચે આવી જશે 80. 0 0 2 ચોક ને 8 4 25 100 અને આ 2 0 કેટલા આવ્યા? 2,500. એટલે એટલું જ આપણે ચૂકવવાનું હજી બાકી છે. બેનું ટોટલ કરીએ એટલે કેટલા આવે? 12,500. સેકન્ડની એન્ટ્રી આવશે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી છે રાત ખર્ચ 2,500. ચલો ત્યાર પછી લોન અને લોનનું વ્યાજ. લોનનું વ્યાજ પહેલાં આપણે 150 ઉતાર બાજુ લખી નાખી, જો આવી રહ્યું છે. અને લોનની રકમ જે છે એ ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લીધેલી લોન તરીકે. ચલો ત્યાર પછી વીમા પ્રીમિયમ, અને એ પહેલાં રોકાણનું વ્યાજ. રોકાણો આપણે લખી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 4,000 છે. અને વાહનો પર જોઈ લીધા હતા. રોકાણનું વ્યાજ જે છે આપણે લખી અહીંયા જમા બાજુ 600 રૂપિયા. ઊંડીઓમાં લેણી ઊંડી, અને જો ઉધારમાં હોય ને એને લેણી ઊંડી કહેવાય, અને જમામાં હોય ને કહેવાય દેવી ઊંડી. લેણી ઊંડી એટલે શું? તમે કોઈ પાસેથી પૈસા લેવા માગતા હો, હવે એને ચિઠ્ઠી લખીને તમે સાઈન કરો છો, બરાબર, અને સામેવાળો વ્યક્તિ પણ પોતાની સાઈન કરીને તમને ચિઠ્ઠી મોકલે છે, સાથે પૈસા પણ મોકલશે, બરાબર. અહીંયાથી પૈસા તમારા ઘર આવશે. એટલે તમારા માટે એ ચિઠ્ઠીના પૈસા આવ્યા એટલે તમારા માટે લેણી ઊંડી કહેવાય. આ વ્યક્તિ માટે એ દેવી ઊંડી બનશે. શું કહેવાય? દેવી ઊંડી. આના માટે એ લેણી ઊંડી, બરાબર. લેણી ઊંડી છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. દેવી ઊંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. આ ચાલુ દેવું છે અને આ છે ચાલુ મિલકત. ચલો બે હવે લખી નાખી. બીજી ક્યાં એની એન્ટ્રી આવે નહીં. લેણી ઊંડી 3,400 અને દેવી ઊંડી 1,200. હાલો કમ્પ્લીટ. ત્યાર પછી વીમા પ્રીમિયમમાં વાત કરી તો નફા નુકસાન ખાતે ઉતાર બાજુ 1,200 અને અગાઉ ચૂકવેલ કેટલું? 300 આપણે વાત કરી હતી. હવાલા સમજ અત્યારે અને માઇનસ કરી 900. સેકન્ડ એન્ટ્રી અગાઉ ચૂકવેલ છે મિલકત લેણા બાજુ આવે. હાલો ડન. ત્યાર પછી હવે એક પણ એન્ટ્રી રહેતી નથી, એટલે હવે આપણે બધા ખાતા છે પૂરા કરીશું. અને એ પહેલાં હવાલા જોઈ લઈએ. આખર માં સ્ટોક વેપારની જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયા મિલકત લેણા બાજુ. આ પણ જોઈ ગયા, આ પણ જોઈ ગયા. પાંચમો વાલો પણ છે એ પૂર્ણ થઈ ગયો. હવે ખાતા બંધ કરીએ એટલે વેપાર ખાતું બંધ કરીશું તો આપણે જમણી બાજુ ટોટલ વધુ દેખાય છે, એટલે 99,400 આવશે. આ બધાનું ટોટલ કરી અને એમાંથી આ બધી વસ્તુ 25,000 40,000 2,000 2,100 માઇનસ કરીશું તો વધઘટની રકમ આવશે 30,000. એ છે આપણો કાચો નફો, જે આપણે લઈ જવાનો નફા નુકસાન ખાતાની જમા બાજુ 30,000 અને એમાં 600 નાખીએ એટલે કેટલા આવે? 30,600 આવશે, જે આપણે
ટોટલ કરી અને બધી રકમ માઇનસ કરતા જઈએ 1000, 1200, 4000, 1500, 12500, 900, 1750, 2800 એટલે વચ્ચેની રકમ આવશે 6300. એને આપણે કહીએ ચોખ્ખો નફો અને એ આપણે લઈ જવાનું છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. જો આવી રહ્યો 6300 છે. બેન ટોટલ કરી એટલે કેટલા આવશે 92300. એમાંથી ઉપાડની રકમ માઇનસ કરી 14500 એટલે 77800 આવશે. પછી શું કરવાનું તો કે દેવી ઊંડી, લીધેલ લોન, ચૂકવવાના બાકી ખર્ચા, લેણદારો અને ચૂકવેલ મજૂરી બધાને ટોટલ કરશે એટલે આવશે જવાબ આપણો 1,36,300. સેમ આ બાજુ પણ 28,250, 12,000, 12,000, 63,650, 200 સ્ટેશનરી સ્ટોકના રોકડ બેંક છે એ આપણે અહીંયા લખવાની હોય. 2 વાંચો અગાઉ ચૂકવેલ પ્રીમિયમ 300, લેણી ઊંડી 400. ટોટલ કરશે એટલે કેટલો આવશે 1,36,300. બંને બાજુ જવાબ સરખો આવી જાય એટલે આપણો દાખલો છે સંપૂર્ણપણે સાચો છે એ આપણે સાબિત થાય છે. તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 3 જે છે એ પૂર્ણ કરી છે અને પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 4 વિશે વાત કરીશું. ફરી પાછું મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.